જો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આજ તો મોડો વ્લોગ ચાલુ કર્યો તો અને બસ મારે કામ બધું પતી ગયું અને નાહી તો ફ્રેશ થઈ ગઈ અને બસ કાલનો વ્લોગ નહોતો આવ્યો કેમ કે હું મારી દવા લેવા ગઈ હતી, મને મજા નથી એટલે હમણાં થયા તો હું તમને બસ હવે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહી છો ને આવતો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, તમને મજા આવવાની છે। તો જો હવે તો શું હોય, નવરા થાય ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય તો હવે રસોઈ બનાવવાની। તો જો વિચાર કરું શેનું શાક બનાવવું એ તો મેં શાકમાં એને કારેલા લઈ લીધા। ત્યાં કારેલા કેવા મસ્ત મજાના આવે, ન ખાવું હોય ને શાક તોય મન થઈ જાય। તો આપણે કારેલાનું શાક બનાવશી ને દાળ ભાત બનાવવાના છે। તો જમવા બેસી ગયા, કારેલાનું શાક ને રોટલી, જો દાળ ભાત, દાળ કરી, ભાત છે, પાપડ સૈકા બધું એને જે જો નથી આવ્યા મહેશ જમવાવાળા, હું કાનો બેસી ગયા, હાલો બધા જમવા। જો તો બપોરે જમીન સૂઈ ગઈ હતી હું અને બસ હવે જો ઉઠી અત્યારે તો હવે જો છોકરાઓને ચા પીવી છે, ચા બનાવશે। અગર મકાઈ પડીએ તો મકાઈ શેકીશું। લઉં જય માતાજી। જય માતાજી મમ્મી। આ તો જય શ્રી ઓલા શું કહેવાની હતી, જય શ્રી કૃષ્ણ કેવા જાતી। આ તો રજા આવી ને સ્કૂલની? હા, આજે સ્કૂલની રજા છે, આજે વાલી મીટિંગ છે એટલે રજા છે। કાલે આજને કાલે બે દી એને રજા છે એટલે ફૂલ મોજ જ કરવાની છે। હા તો જો લઉં ને શનિ રવિ 2 દિવસની રજા એ ગયા, શનિ રવિ રજા હતી વરસાદના લીધે ને આ શનિ રવિ રજા આવી ગઈ નહીં લઉં? હા, અને આવતા શનિ રવિ રજા આવશે 15મી ઓગસ્ટની। હા, હમણાં 3 શનિ રવિ ત્યાં રજા આવે છે। બપોરે આવ્યા ને તો મહેશ મકાઈ લેતા આવ્યા તો જો અત્યારે આપણે શેકથી લઉં, તાર ખાવી તો 2 શેકું? ના ના, એક શેકો ને બધે કરી નાખી। જો હું એક શેકીશ અને જો વાસણ ચડાવવાના છે તો હાલો ચડાવી દઉં ફટાફટ। તો તમે ઉઠીને વાસણ ગોઠવા અને જો મકાઈ શેકવા આવી તો જોવો લઉં કે હું જ શેકું મકાઈ? નહીં લઉં? હા, જો એ બેસી ગયો અહીંયા પણ પર બરીશ તો લઉં ને અમારે ભાવે નહીં, અડધી માંડ ખાય છે, નહીં લઉં? તો જો એક મકાઈ શેકશી તમે બે માં દીકરો એમાંથી ખાઈ લઈશ અડધી અડધી। કાનો હોય તો કાનો ના પાડે નથી ખાવી તો જો આપણે શેકી નાખીએ। તીખો કરી નાખતો નહીં હો તો મજા આવશે। જો લઉં હે ને મરચું મીઠું ચોપડી મસ્તીની મકાઈ તો જો હાલો તમે બધાય ખાવા। બનાવાઈ ગઈ છે અને જો કે મસ્તી બનાવી ગઈ, લીંબુ મરચું નાખી દીધું છે એમાં। હું મકાઈ લઈને બેઠો, મારા મમ્મીએ તો મીઠાઈ લઈ લીધી। જો મગફળી પા ખાવું ઉઠું ને એટલે ડાયરેક્ટ મને બીજું કાંઈ વસ્તુ ન ભાવે, મારે ગયરું કાંઈક ખાવા જોઈએ તો મેં મગફળી પાક લઈ લીધો, હાલો બધાય ખાવા। હાલો ખાવા। હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા એ હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા એના દ્વારે જાવે દુઃખ થાવે દૂર રે હનુમાન દાદો હાજરા હજૂર। તો આપણે દીવાબત્તી થઈ ગયા મસ્ત મજાના ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે। તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો તો હવે રસોઈ બનાવશી અને જો મેં આમાં કાદરિયા હનુમાનજીનું મંદિર રહ્યું ને અહીંયા ગયા હતા દર્શન કરવા, શનિવાર હતા ને તો તમને કેવું મંદિર લાગે કોમેન્ટ કરજો। તો આપણે દર શનિવારે દર્શન કરવા જઈશું તો તમને હું દર્શન કરાવીશ। અને જો હવે રસોડામાં આવી ગયા, શું બનાવવું કાંઈ નક્કી નથી। બપોરે તો દાળ ભાત પડ્યા હતા તો જો કાનાએ અત્યારે ખાધા આવીને તો એ હવે કહેતો તો મારે જમવું નથી તો જો અમારે બનાવવાનું છે તો હાલો બનાવી નાખી ફટાફટ જે ખાવું હોય। જો જમીન બહાર નીકળ્યા હતા તો સ્કાય મોલે આવ્યા હતા, બસ હવે થોડીક વાર અહીંયા બેસું, કાંઈ લેવાનું નથી અને પછી બસ આયલા જાશું ઘરે। જો અમે આવતા રહ્યા સ્કાય મોલ લખીને આવ્યા ને તો ગુલ્ફી લેતા આવ્યા, મેં કાજુ દ્રાક્ષ વાળી લીધી, લઉં તે મેં ચોક બાર લીધી જોવા। હાલો બધાય ખાવા।